તો અમદાવાદના વટવા વિસ્તારમાં વરસાદી પાણીથી જનજીવન પ્રભાવિત થયું છે। અનેક સોસાયટીઓ અને માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। કોંગ્રેસે વરસાદી સ્થિતિ મુદ્દે ભાજપ સરકારને ઘેરી લીધી। સ્માર્ટ સિટી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે। પાણી ભરાવા બદલ તંત્રની બેદરકારીના આક્ષેપો તો પાણી ભરાવા બદલ તંત્રની બેદરકારીના કોંગ્રેસનો આક્ષેપ કર્યો છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરીની માંગ કરાઈ છે। તો પાણી ભરાવાની સ્થિતિને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા છે। તાત્કાલિક રાહત કામગીરીની માંગ કરાઈ છે। સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। વટવા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વટવા વિસ્તારમાં પાણી ભરાવા મામલે ભાજપ સામે કોંગ્રેસના આકરા પ્રહારો જોવા મળ્યા। ગુજરાત અપસેટ છે, ટ્રાફિક જામ આ બીજેપીની સરકારમાં, બીજેપીના શાસનમાં આવું બધું થાય છે। ટ્રાફિક જોયેલો જામ છે, પોલીસ સેવા કરી રહી છે, કરે શું? કોંગ્રેસના કાર્યકર્તા એ વસંત કાકા આ સેવામાં લાગેલા છે, યશભાઈ ચૌધરી સેવામાં લાગેલા છે અને હું પોતે કૃષ્ણા જયસ્વાલ પોતે સેવામાં લાગેલો છું। અત્યારે કામ ખાલી કોંગ્રેસની સરકાર જ કરશે। બીજેપી વાળાએ હાથ અધ્ધર નીચે મૂકી દીધા, હાથ અધ્ધર કરી દીધા છે। કોઈ કરતા કોઈ કામ કરતું નથી। એમના ધારાસભ્ય, એમના કોર્પોરેટરો કે એમના સાંસદો કોઈ કરતા કોઈ કામ કરતા નથી, જમીન પર નીકળતા નથી, પબ્લિકની કોઈ સેવા કરતા નથી, સેવામાં આવતા નથી। ખાલી વાતો 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 ઘેર બેહીને ચા પી છે, બરાબર। પબ્લિકની મજાક ઉડાવશે, આ ધંધો છે એ લોકોને। એટલે પબ્લિકને પણ હું એ જ કહેવા માંગુ છું કે હવે આ લોકોને વોટ આપવાનું બંધ કરો અને ત્રાહિમામ આપણે કરવાનું બચો। આ અત્યારે તળાવ છે, અહીંયા વાદળનો તળાવ અહીંયા આવી છે આ બાજુ, ત્યાં તારે પરમ દાડે 3 છોકરા બચારા ડૂબીને મરી ગયા છે। આ આપણા પાપે, બીજેપીના પાપે 3 છોકરા ડૂબીને મરી ગયા છે, બરાબર। આ જોયેલું હતું।